ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલમાં તમારું સ્વાગત છે. ધોરણ 12 વિષય BA, જેમાં પ્રકરણ 9 નાણાકીય બજાર, જેમાં આજે આપણે જોઈએ ડિબેટ ખાતાનો ખ્યાલ, કન્સેપ્ટ ઓફ ડિબેટ એકાઉન્ટ. ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે જે શેર આપતી હતી આ શેર કાગળ સ્વરૂપે હતા. જે ભૂતકાળમાં જે કંપનીઓ શેર હોલ્ડરને જે શેર આપે છે એ ભૌતિક સ્વરૂપે આ શેર કેવા હોય છે? કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા. શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીએ મોકલવા પડતા. આ બધી વિધિ લાંબી અને કંટાળાજનક હતી. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવ્યા છે. ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે, એટલે સાચવી રાખે છે. ડિમેટિલિયાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતરણ. આ ડિમેટિલિયાઇઝેશનને ટૂંકાક્ષરીમાં ડિબેટ તરીકે ઓળખવામાં આવે છે. ડિપોઝિટરી ધારો 1996 અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડિમેટિલિયાઇઝેશન સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. વિકલ્પ હોય છે. રોકાણકારે ડીમેટ સેવા પ્રાપ્ત કરવી હોય તેને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ અને ડિપોઝિટરીના પ્રતિનિધિત્વ કે એજન્ટ છે. આ કોણ હોય છે? એજન્ટ હોય છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને આ શેરમાં પાર્ટિસિપેન્ટને આપવું પડે છે. ડિપોઝિટરી અર્થ અને સમજૂતી. ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલાં સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડિબેટ ખાતું અને ડિમેટિલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવા પૂરી પાડવાનું છે. ભારતમાં હાલમાં 2 ડિપોઝિટરી છે, NSDL અને બીજો CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. ઉપરોક્ત બંને ડિપોઝિટરીઓ રોકાણકારો ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે જેને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કહે છે. બેન્કો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામગીરી કરી શકે છે. હવે છે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે NSDL. NSDL એ કંપની ધારા અન્વયે સ્થાપાયેલી જાહેર કંપની છે. કેવી કંપની છે? જાહેર કંપની છે, જે કંપની ધારા દ્વારા સ્થાપના કરવામાં આવી છે. તેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. NSDLની સ્થાપના કંપની ધારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા
ડિપોઝિટરી પાર્ટિસિપેટ દ્વારા કરાય છે. ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસેથી કરે છે, નહીં કે રોકાણકાર ગ્રાહકો પાસેથી. રોકાણકારે ફી પેટે એનએસટીએલને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. ડિપોઝિટરી પાર્ટિસિપેટ ગ્રાહક રોકાણકાર પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે. આ સંસ્થા ડિપ્ટિલાઇઝેશન અને ડિપ્ટિલાઇઝેશન ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર અને બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવા ઓનલાઈન પણ પૂરી પાડે છે. એના પછી છે CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ એટલે CDSLની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેંકોના સહયોગથી 1999માં કરવામાં આવી. CDSLનો ઉદ્દેશ્ય રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે. તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપેટની યાદી વખતો વખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. સમગ્ર દેશમાં CDSL અને NSTLના ડિપોઝિટરી પાર્ટિસિપેટ તેમની સાથે ઇલેક્ટ્રોનિક જોડાયેલા હોવાથી રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવા ઉપલબ્ધ બને છે. NSTL અને CDSLની કેન્દ્રીય પ્રથા દરેક વ્યવહાર પર નજર પણ રાખે છે. હવે છે ડિપોઝિટરીની સેવા. ડિમ્ટિલાઇઝેશન અને રિમ્ટિલાઇઝેશન. રોકાણકારની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ડિમ્ટિલાઇઝેશન અને ડિમ્ટિલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે. ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી કરે છે એટલે સાચવી કરે છે. પરિણામે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી. આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી બેંક ગણાય છે. ડીમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીનું રોકાણકારની ઈચ્છા અનુસાર રિમ્ટિલાઇઝેશન પણ કરે છે. ઓછા ખર્ચ જામીનગીરીઓની સરળ ફેરબદલી. ડીમેટ સેવાને કારણે જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી થાય છે. કાગળ કામકાજમાં ઘટાડો થયો છે. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર થાય છે. દાખલા તરીકે બનાવટી ફેરબદલી, ખામીયુક્ત ડિલિવરી. આ ઉપરાંત રોકાણકારને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાં બચત પણ થાય છે. ડીમેટને કારણે ફક્ત એક શેરનો પણ વ્યાપાર થઈ શકે છે. સોદાની ઝડપી પતાવટ. ડીમેટને કારણે સોદાની પતાવટ ઝડપી થાય છે. ડીમેટ પાર્ટિસિપેટ જામીનગીરીની ફેરબદલી ઝડપથી પણ કરી શકાય છે. સોદાની પતાવટ સાથે તરત જ જામીનગીરીઓ અથવા રોકડ મળી જાય છે. રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. શેર બજારમાં જામીનગીરીઓના સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થાય છે. ગ્રાહકના ખાતામાં નોંધ. રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર, હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જમા કરે છે. ગીરો મૂકવાની સગવડ. જામીનગીરીઓ ગીરો મૂકવાની અને જામીનગીરીઓ ઉપર લોન લેવાની સગવડ આપે છે. ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અને કોઈ કારણસર થોડા સમય પૂરતું ખાતું બંધ રાખવું હોય તો ખાતું તેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ આપે છે. જરૂરિયાત અનુસાર ખાતું બંધ પણ કરાવી શકાય છે. માહિતીની નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારોની નોંધ ડીમેટ ખાતામાં રાખે છે. માહિતી પણ સુરક્ષિત રહે છે અને જોઈએ ત્યારે મળી શકે તે રીતે સંગ્રહ કરે છે. રોકાણકાર અને પતાવટ ગ્રહ વચ્ચે કડી. શેર બજારમાં થતા જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકાર અને પતાવટ ગ્રહ વચ્ચે કડી તરીકે સેવા આપે છે. ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. ડિપોઝિટરી તેના ડિપોઝિટરી પાર્ટિસિપેટ દ્વારા રોકાણકારોને ઇલેક્ટ્રોનિક દ્વારા
ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવા પૂરી પાડે છે અને ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પણ પૂરી પાડે છે. જામીનગીરીની ખરીદ વેચાણ પ્રક્રિયા. થોડા વર્ષો પહેલાં ભારતના શેર બજારમાં શેર દલાલો નિયત સમયે શેર બજારના ફ્લોર ઉપર ભેગા થતા. ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડીને અને હાથની વિવિધ સંસ્થાઓ દ્વારા સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા હતા. એ પહેલાંની પદ્ધતિ હતી. હવે આ જૂની પરંપરાગત પદ્ધતિને સ્થાને ઓનલાઈન સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક વ્યાપાર પ્રથા અસ્તિત્વમાં આવી છે. ભારતના બધા જ શેર બજારોમાં ઓનલાઈન વ્યાપાર પ્રથા અસ્તિત્વમાં છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ એ તો તેમની સ્થાપનાની શરૂઆતથી જ સ્ક્રીન આધારિત ઓનલાઈન વ્યાપાર પ્રથા અપનાવી છે, જે ઓનલાઈન થાય છે. મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત સ્ક્રીન આધારિત વ્યાપાર પ્રથા દાખલ કરી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વ્યાપાર પ્રથા તરીકે અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વ્યાપાર પ્રથા BSE ઓનલાઈન ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો તેમની જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી અને વેચી શકે છે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકાર દ્વારા જામીનગીરીઓના ખરીદ વેચાણના ઓર્ડર એવી રીતે મૂકવામાં આવે છે કે જેનો અમલ દલાલ દ્વારા થાય છે. ઓનલાઈન વ્યાપારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયા નીચે પ્રમાણે જાણવી શકાય. ડીમેટ ખાતું ખોલાવવું. ડિપોઝટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે, કારણ કે ડીમેટ જામીનગીરીઓના જ ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણના સોદા થઈ શકે છે. બીજું, ખરીદ વેચાણનો ઓર્ડર. રોકાણકાર કે ગ્રાહકે જે જામીનગીરીઓનું વેચાણ કરવાનું હોય તેનો ઓર્ડર દલાલને આપવો પડે છે. ઓર્ડર મૂકતી વખતે ખરીદ વેચાણના પ્રત્યેક સ્ક્રિપ્ટ દીઠ ભાવ વગેરે સ્પષ્ટ રીતે જાળવવા પડે છે. જામીનગીરીઓના ખરીદ વેચાણમાં 2 પ્રકારના ઓર્ડર હોય છે, જેમાં પહેલું છે મર્યાદિત ઓર્ડર, કે જેમાં ગ્રાહકે નિર્દેશ કરેલી કિંમતે ઓર્ડરનો અમલ થાય છે. ખરીદ અથવા વેચાણની કિંમત નક્કી કરવામાં આવે છે. છૂટક રોકાણકારો અને ભંડોળગ્રાહકોના આ પ્રકારનો ઓર્ડર પણ મૂકે છે. બીજો, બજાર ઓર્ડર, કે જેમાં જામીનગીરીના ટ્રેડિંગ સ્ક્રીન ઉપર જે છેલ્લા ભાવ જણાવાયા હોય અથવા બજારમાં જામીનગીરીઓની જે કિંમતે માંગણી થતી હોય તે કિંમતે ઓર્ડરનો અમલ થાય છે. ઓર્ડરનો અમલ. દલાલને ગ્રાહક પાસેથી ઓર્ડર મળે એટલે દલાલ ઓર્ડરનો અમલ કરે છે. દલાલ શેર બજારમાં ઓર્ડર મૂકે છે. દલાલ પોતાની ઓફિસમાંથી ગ્રાહકો વતી ઓનલાઈન ટ્રેડિંગ દ્વારા સોદો કરી શકે છે. કરાર નોંધ. ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓનો ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તેને કરાર નોંધ કહે છે. કરાર નોંધ જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય તે દિવસની પુષ્ટિ કરે છે, એટલે જાણ કરે છે. સામાન્ય રીતે સોદો થયાના 24 કલાકમાં દલાલ કરાર નોંધ ગ્રાહકને મોકલી આપે છે. આ કરાર નોંધમાં જામીનગીરીનું નામ, તેની સંખ્યા, સોદાનો ભાવ, ઓર્ડર નંબર, દલાલી, લાગુ પડતા કરવેરા વગેરે જણાવેલું હોય છે. કરાર નોંધ એ સોદો થયાનો દસ્તાવેજ છે. સોદાની પતાવટ. જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદાની પતાવટ મુંબઈ શેર બજારમાં પતાવટ ગ્રાહક દ્વારા થાય છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પતાવટ નેશનલ સિક્યુરિટી ક્લિયરિંગ કોર્પોરેશન નિભાવે છે. સોદો કે વ્યાપાર થાય તેના પછીના દિવસે સોદાની પતાવટ થાય છે. રકમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી. જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તો તે પેટે રકમની ચૂકવણી પે-ઇનના દિવસે પહેલાં કરવી પડે. શેરનું વેચાણ કરવું હોય તો પે-ઇનના દિવસ પહેલાં શેરની ડિલિવરી આપવી પડે છે. ગ્રાહકે શેરની ખરીદી કરી હશે તો પે-આઉટના દિવસે તેની શેરની સોંપણી થાય છે અને જો શેરનું વેચાણ કર્યું હશે તો ગ્રાહકને પે-આઉટના દિવસે નાણાં મળી જાય છે.
પે ઇન દિવસે એટલે કે એ દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેર બજારને મધ્યસ્થી મારફતે કરે છે. અને પે આઉટ દિવસ એટલે જે દિવસ શેર ખરીદનારને શેરની સોંપણી શેર બજાર કરે છે અને શેર વેચનારને તેની રકમ ચૂકવી આપવામાં આવે છે. સોદાની પતાવટની ગ્રાહકને જાણ. જામીનગીરીઓના વેચાણના સંજોગોમાં દલાલ ગ્રાહકને બેંક દ્વારા રકમની ચૂકવણી કરશે અને જામીનગીરીઓની ખરીદીના સંજોગોમાં દલાલ ગ્રાહકના બેંક ખાતામાંથી રકમની સીધી ચૂકવણી કરશે. ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકને સોદાના પતાવટની જાણ કરવામાં આવે છે. એના પછી સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારા 1992 અન્વયે જાન્યુઆરી 30, 1992ના રોજ સેબી કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી. તેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે, જ્યારે તેની પ્રાદેશિક ઓફિસો કોલકાતા, દિલ્હી અને ચેન્નઈમાં આવેલી છે. ભારતમાં આવેલા શેર બજારો નિયમન કરનારી સેબી એક કાયદેસરની સંસ્થા છે. હેતુઓ: જામીનગીરીઓના રોકાણ કરનારાના હિતોનું રક્ષણ કરવું, જામીનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું, જામીનગીરીઓના બજારનું નિયમન કરવું. હવે સેબીના કાર્યો. શેર બજારમાં થતા ધંધાનું નિયમન. સેબી શેર બજારમાં થતો ધંધો અને શેર બજારોની કામગીરી ઉપર નિયંત્રણ રાખે છે. નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન શેર દલાલો, પેટા દલાલો, મર્ચન્ટ બેન્કર દ્વારા થાય છે કે નહીં તે અંગે નિરીક્ષણ રાખે છે. શેર બજારોની સમગ્ર કામગીરી ઉપર અસરકારક અંકુશ પણ રાખે છે. બીજું, રોકાણકારોના હિતોનું રક્ષણ. સેબીનું મૂળભૂત કાર્ય જામીનગીરીઓમાં રોકાણ કરનારા રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે. આથી નક્કી કરેલા ધારાધોરણો અને નિયમોનું પાલન મધ્યસ્થીઓ દ્વારા કરાવે છે. ત્રીજું, મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન. શેર બજારમાં કાર્ય કરતા મધ્યસ્થીઓ જેવા કે મર્ચન્ટ બેન્કર, શેર દલાલ, પેટા દલાલ, જામીનગીરીઓના રજિસ્ટ્રાર વગેરેની નોંધણી કરે છે અને તેમના કાર્યોનું નિયંત્રણ પણ કરે છે. મધ્યસ્થીઓ માટે તાલીમનું આયોજન પણ કરે છે. મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન. મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને તેમની કામગીરીનું નિયમન કરે છે. આ માટે સેબીએ ધારાધોરણો નક્કી કર્યા છે, જેનું પાલન મ્યુચ્યુઅલ ફંડ પણ કરે છે. કપટયુક્ત વ્યાપાર બંધ કરાવવો. શેર બજારોમાં જામીનગીરીઓમાં થતા કપટયુક્ત વ્યાપાર બંધ થાય તે માટે જરૂરી પગલાં લે છે. દલાલોની નોંધણી રદ કરવી. જે શેર દલાલો સેબીએ નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાનું પાલન ન કરે અને સેબીને જરૂરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જાય તો તેની નોંધણી રદ કરે છે. કંપનીઓના જોડાણનું નિયમન કરવું. રોકાણકારોના હિતનું જળવાય તે માટે કંપનીઓના જોડાણ અને હસ્તગત ઉપર નિયમન રાખે છે. નાના રોકાણકારોના જોખમે કંપનીઓનું જોડાણ અને હસ્તગત ન થાય તે માટે સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડી શકે છે. જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ. નવી કંપની પ્રથમ વખત મૂડી ભરણું લઈને અથવા વર્તમાન કંપની મૂડી ભરણા માટે બજારમાં આવતી હોય તો બંને માટે અલગ અલગ માર્ગદર્શિકાઓ બહાર પાડી શકે છે. સ્વનિયમન. શેર બજારના મધ્યસ્થીઓ દ્વારા સ્વનિયમન થાય તે માટે સેબી પ્રયત્નશીલ રહે છે. મધ્યસ્થીઓ તેમના ધંધાદારી મંડળો સ્થાપે તે માટે પ્રોત્સાહન આપે છે. શેર બજારોની કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી. નિયમનો, નિયંત્રણો અને વિવિધ માર્ગદર્શિકાઓ દ્વારા શેર બજારોની સ્થિતિમાં અને કાર્યક્ષમતા જળવાય છે. ચોપડાઓની તપાસ. જામીનગીરીઓ બહાર પાડનાર કંપની, ડિબેટ પાર્ટિસિપેન્ટ અને લાભાર્થી માલિકના ચોપડાઓની જરૂર જણાય તો તપાસ પણ કરે છે. શેર બજારનું નિરીક્ષણ અને તપાસ. શેર બજાર ઉપર લાદવામાં આવેલા નિયમોનું પાલન થાય છે કે નહીં, શેર બજારની વ્યવસ્થા પદ્ધતિ અને કામગીરી સેબી કાયદા અનુસાર ચાલે છે કે નહીં તેની સંદર્ભમાં સેબી નિરીક્ષણ અને તપાસ કરી શકે છે. જરૂર જણાય તો શેર બજારના મધ્યસ્થીઓની પૂછપરછ, તપાસ અને હિસાબોનું ઓડિટ કરે છે. માર્ગદર્શિકાઓ. શેર દલાલ અને પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર,
ડિબેન્ચરના ટ્રસ્ટીઓ કંપની દ્વારા જામીનગીરીઓ પરત લેવી વગેરે અંગે વખતો વખત સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડી શકે છે. વાર્ષિક અને સામયિક અહેવાલો મેળવવા. શેર બજારોની કામગીરી અને પ્રવૃત્તિઓની જાણકારી મેળવવા માટે શેર બજારો પાસેથી વિવિધ પત્રકોના સ્વરૂપમાં અહેવાલ પણ મેળવે છે. સંશોધન કાર્ય. ઉપરોક્ત બધા જ કાર્યો અસરકારક રીતે કરી શકાય તે હેતુથી સેબી સંશોધન કાર્ય પણ હાથ ધરે છે. સ્વાધ્યાયમાં તમારે MCQ મોડે કરવાનું રહેશે.